તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુંદાના બે જાતના અથાણા બનાવીશું. એક આપણે ગુંદા કેરીનું ભરેલું અથાણું અને એક આપણે એકલા ગુંદાનું અથાણું બનાવીશું. અને બંને તમે ઇન્સ્ટન્ટ બનાવી અને ઇન્સ્ટન્ટ ખાઈ શકશો. ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો બધાથી પહેલાં મેં અહીંયા એક કેરી લીધેલી છે અને એને આપણે ધોઈ બરાબર સાફ કરી અને આવી રીતના આપણે એની છાલ કાઢી લઈશું. અને છાલ કાઢ્યા પછી આપણે મીડિયમ કાણાવાળી જે ખમણી હોય ને, જે ચીઝ ખમણવાની ખમણી છે, એનાથી આપણે એને ખમણી લેશું. હવે મસાલો બનાવીશું. તેમાં મેં 3 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી મેથીના કુરિયા અને અહીંયા મેં વરિયાળીને વાટીને લીધેલી છે. જો તમારી પાસે વરિયાળીનો પાવડર હોય તો તમે એ પણ લઈ શકો છો. અને અહીંયા મેં 8 થી 10 તીખા, 5 થી 6 લવિંગ અને એક તજનો ટુકડો જેને મેં ખાંડીને લીધેલા છે. અને સ્વાદ પ્રમાણે નિમક નાખીશું. 1 ચમચી લાલ આપણે રૂટીનમાં જે મરચું વાપરીએ છીએ એ અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું વાપરીશું. અને એને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આ બધો જ મસાલો મિક્સ થઈ જાય પછી આ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે. તો મેં અડધો મસાલો એમાંથી અલગ કાઢ્યો છે, કેમ કે આપણે બીજું ગુંદાનું અથાણું બનાવવાનું છે ને એટલા માટે. અને અડધા મસાલામાં મેં અહીંયા કેરીનું જે આપણે ખમણ બનાવીને રાખેલું હતું ને, એ કેરીનું ખમણ આપણે એમાં મિક્સ કરી દઈશું. અને અહીંયા મને થોડું નિમક ઓછું લાગતું હતું એટલે મેં થોડું નિમક પણ એડ કર્યું છે. અને હવે પાછો આપણે મસાલો બધો બરાબર મિક્સ કરી લઈશું. આપણે આ તેલનું જે મોઇસ્ચર છે ને, એનાથી જ આપણો મસાલો ગુંદામાં ભરવા માટે એકદમ તૈયાર છે. અને અહીં આપણે ગુંદાને બિલકુલ પકાવવાની જરૂર નથી. એમને કાચા ગુંદામાં જ આપણે ભરી દઈશું ને, એટલે કેરીની ખટાશને લીધે જ ગુંદામાં જે ચીકાશ હશે એ એકદમ નીકળી જશે. તો હવે આપણે અહીંયા ગુંદા લીધેલા છે. તો ગુંદાને આપણે ઉપરના આ પાટ કાઢી અને આપણે એને ભાંગી અને ઠળિયો છે એ કાઢી નાખવાનો છે. અને ગુંદું ભાંગે નહીં એ આપણે જોવાનું છે, કેમ કે આપણે ગુંદા ભરવાના છે. તો આપણે એકમાં છે ને ગુંદા આવી રીતે ભાંગી અને એના 2 ફાડા કરી નાખશું. અને એનામાંથી આ ઠળિયો છે આપણે કાઢી નાખવાનો છે. તો એક આપણે જે એકલા ગુંદાનું અથાણું કરીશું ને, એમાં એવી રીતે કરીશું. અને જે ભરેલા ગુંદાનું અથાણું કરવાનું છે એમાં આપણે ઠળિયો કાઢી અને આ ગુંદાને આપણે આખો જ રાખવાનો છે, કેમ કે આપણે હવે ગુંદાને ભરવાના છે. તો આવી જ રીતે આપણે બધા જ ગુંદાને તૈયાર કરી લઈશું. અને આપણે જે મસાલો બનાવીને રાખેલો છે ને, એ ગુંદામાં આપણે આવી રીતે ભરી દઈશું. તો આપણે જે કેરીવાળો મસાલો બનાવીને રાખેલો છે ને, તો એ મસાલો આપણે લઈ લઈશું અને એને એકદમ દબાવી અને આપણે ભરી દઈશું. તો અત્યારે મેં મસાલામાં તેલ બિલકુલ નથી નાખ્યું. તો મસાલામાં આપણે અત્યારે તેલ નથી નાખ્યું, એટલે જ્યારે અથાણું બની જશે પછી આપણે તેલ નાખીશું. અને જો તમારે એને લાંબા સમય સુધી સ્ટોર કરવા હોય ને, તો તમારે તેલ થોડું ગરમ કરી અને ઠંડુ કરીને પછી નાખવાનું છે. પણ મારે અહીંયા મેં થોડા જ ગુંદા બનાવ્યા છે. આ ગુંદા તમે ઇન્સ્ટન્ટ બનાવી અને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો. આ ગુંદા ફ્રીજની બહાર રાખશો તો પણ 3 થી 4 દિવસે સારા રહેશે. પછી એ થોડા પોચા પડી જશે. પણ જો તમે ફ્રીજમાં રાખશો તો 10 થી 12 દિવસ સુધી આ ગુંદાનો તમે ઉપયોગ કરી શકશો. અને તેલ તમે એમાં ચડિયાતું નાખશો તો તમે એને 15 થી 20 દિવસ સુધી પણ એને સ્ટોર કરી શકશો. તો જુઓ, આપણા ગુંદા એકદમ સરસ રીતે ભરાઈ ગયા છે. તો હવે આપણે એને એક કાચની જારમાં ભરી દઈશું. તમે જે પણ જાર લો એ પાણીવાળી ન હોય એ ખાસ જોવાનું છે. જો તમારા બરણીમાં જે ભરવાના હશે એ પાણીવાળી હશે તો તમારું અથાણું છે એ બગડવાના ચાન્સ વધારે રહેશે. તો આપણે બધા જ ગુંદા છે આ બરણીમાં ભરી દઈશું. હવે આ બધા જ ગુંદા ભરાઈ છે ને, પછી આપણે જે મસાલો વધ્યો છે ને, એ આપણે આ ગુંદાની ઉપર જ એડ કરી દઈશું, જેથી આ ગુંદામાં છે મસાલો એકદમ ચડિયાતો હશે તો ગુંદા ખૂબ જ ટેસ્ટી લાગશે. અને હવે મેં અહીંયા તેલ ગરમ નથી કર્યું, મેં અહીંયા કાચું તેલ જ નાખ્યું છે, કેમ કે મારા મમ્મી અને મારા સાસુ છે એ કાચું તેલ જ નાખે છે, એટલે મેં પણ અહીંયા કાચું તેલ નાખ્યું છે. પણ તમે ગરમ કરી અને ઠંડુ કરી અને પછી તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ તમારે ઇન્સ્ટન્ટ ખાવું હશે તો તેલ કાચું હશે તો પણ અથાણામાં તમારે બિલકુલ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને હવે આને આપણે 5 થી 6 કલાક માટે, એ તો તમે ઓવરનાઇટ મૂકી રાખશો એટલે બીજે દિવસે એમાં નિમક ચડી જશે, એટલે તમારે ખાવા માટે અથાણું તૈયાર થઈ જશે. તો બસ એને આવી રીતે બરાબર મિક્સ કરી લઈશું. અને મિક્સ કરી અને આવી રીતે દબાવી ઢાંકી અને આપણે મૂકી દઈશું. તો જુઓ, આપણે આખી રાત અથાણું રાખ્યું હતું તો સવારે જુઓ એકદમ તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે. અને આપણું અથાણું છે ખાવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે એક વખત ગુંદા ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બનશે. તો હવે આપણે જે અડધો મસાલો રાખ્યો છે ને, એમાંથી આપણે એ ગુંદાનું અથાણું એમના જ કરીશું, જેમાં આપણે કેરીનો ઉપયોગ નથી કર્યો. જે અથાણુંનો મસાલો આપણે રાખ્યો હતો એમાં મેં થોડું તેલ એડ કરી દીધેલું છે. અને એમાં આપણે આ બધા જ ગુંદાને એડ કરી દઈશું. અને બસ હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતે તમે ગુંદા બનાવશો એ પણ ખૂબ જ ટેસ્ટી બનશે.
તો તમે જો ઇન્સ્ટન્ટ ગુંદાનું અથાણું બનાવવું હોય તો એક વખત આ રીતે ચોક્કસથી બનાવજો. ઇન્સ્ટન્ટ બનાવી અને તમે બીજે દિવસે એનો ઉપયોગ કરી શકશો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે એને થેપલા પરાઠા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને કે તમારા હસબન્ડને ટિફિનમાં આપશો તો પણ બધાને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ બંને ગુંદાના અથાણાની રેસીપી તમને પસંદ આવી હશે. તો જો રેસીપી પસંદ આવી હોય અને અત્યાર સુધી તમે વિડીયો જોયો છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. તો આ ગુંદા પણ બરાબર મિક્સ થઈ ગયા એટલે ઉપરથી મેં એમાં તેલ નાખ્યું છે અને ઢાંકી અને આપણે એને ઓવરનાઇટ મૂકી દઈશું. અને જુઓ સવારે આ અથાણું પણ બની અને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.